Life is not waiting for anybody. जिंदगी कभी रुकती नहीं है किसी के लिए. કોઈના માટે જિંદગી રોકાતી નથી. Always you are missing the train if you are not on the right time. જો સાચા સમય પર નથી, તક ઝડપી લેતા, તો એ તક ગઈ. જિંદગીની ટેવ નથી તમારી રાહ જુએ. તક ગઈ એટલે ગઈ, ફરીથી એ તમને આપે એટલી ઉદાર નથી. હા, ઢગલા બંધ જુદી જુદી તક જુદા જુદા ક્ષેત્રની આપે છે, પણ તમે તૈયાર રહેશો તો. તમારા માટે એ રાહ જુએ કે આમ આ વ્યક્તિ કરશે, એને આમ મળશે, એના માટે હું આ તૈયારી કરું. ના, જિંદગી એવું કશું રોકાતી નથી. તમારે ગરજ છે કશું મેળવવાની, કશું કરવાની. હા, તો કરી લો. જિંદગી તમારી રાહ નહીં જુએ. એની પોતાની એક ઝડપ છે, ગજબ ઝડપ છે. હજી તો વિશ્વમાં એ ઝડપની બુલેટ ટ્રેન શોધાઈ નથી. એટલી ઝડપથી બદલાઈ જાય છે. ધીરે ધીરે ચાલતી જિંદગી અચાનક બુલેટ ટ્રેન બની જાય છે અને હાથમાં આવેલી કે દેખાતી તમામ તકો ગાયબ થઈ જાય છે અને લઈને જતી રહે છે. ખબર નથી પડતી. ખબર બિલકુલ નહીં પડે. એટલા માટે તો કીધું છે, લાઈફ ઇઝ અ બિગેસ્ટ સસ્પેન્સ. સૌથી મોટામાં મોટું રહસ્ય છે. ક્યારે શું? વોટ નેક્સ્ટ? આના પછી શું? 8 ને 5 આમ તો 8 ને 10 શું? કશું નક્કી નહીં. જ્યાં પ્રેમ છે ત્યાં નફરત, જ્યાં જિંદગી છે ત્યાં મૃત્યુ બિલકુલ સન્માન કરવા ઉભી હોય. જ્યાં સમૃદ્ધિના ટેકરા છે ત્યાં રાહ જોઈ રહી છે ભીખમંગા બનાવીને ફૂટપાથ પર તમને ઉભા રાખવાની. જે સમાજે સન્માનથી તમારું સ્વાગત કર્યું તો બસ નિશ્ચિત છે જિંદગીને જો અનુકૂળ આવી ગયું તો ત્યાંથી જ અપમાન થશે. જિંદગી ક્યારે મિત્રોને દુશ્મન બનાવી દે છે ખબર જ નથી પડતી. ખબર નથી હોતી ત્યારે પ્રેમીઓને અચાનક જ કોઈ પણ રીતે ભેગા કરી દે છે અને એ જ રીતે અચાનક જ પ્રેમીઓને બદલી કાઢે છે, છૂટા કરી દે છે. હવે આ જીવનમાં, આ જિંદગીમાં ક્યારેય ભેગા નહીં થઈએ. ખબર નથી પડતી. જિંદગી ક્યારેક એટલી ધીમી પડી જાય, સ્લો, કે આપણને એમ લાગે કે ચાલે છે કે ઊભી રહી ગઈ જિંદગી. સમય જ ખસતો ના હોય એવું લાગે અને અચાનક જ જિંદગી ઝડપ વધારી દે. બુલેટ ટ્રેન એની પાસે ઝાંખી પડે, સ્વપ્નનો નાશ કરી કાઢે અને અચાનક જ નવું સ્વપ્ન આપી દે. બસ આ છે જિંદગી. એની ઝડપ, એની ગતિ
થી જીવતા આવડે તો જીવન, બાકી એ તમારા માટે રોકાશે એ વાત ભૂલી જાઓ.